હાય બ્રો. હા હાય, કેમ છો ચિરાગભાઈ? એકદમ મસ્ત. તમે કહો, તમે બસ મજામાં એકદમ. શું પ્લાનિંગ છે આજનું? આજે વખતે કઈ નવું યુનિક ટ્રાય કરવું છે, કેમ કે લાસ્ટ આપણે 2 to 3 ટાઈમ્સ આપણે જે લોંગ હેર ની પ્રોસેસ કરી, મતલબ લોંગ હેર રાખવા માટે ટ્રીટમેન્ટ તમારી માં લીધી હતી, તો હવે એ કરી છે અને મતલબ હવે થોડું પ્રોબ્લેમ એ થઈ છે કે થોડું લોંગ હેર ને મેન્ટેન કરવું થોડું ડિફિકલ્ટ થાય છે, બરોબર? હવે શોખ હતો એ પતી ગયો છે લોંગ હેર નો, તો હવે કઈ આપણે નવું ટ્રાય કરીએ એમ. શોર્ટમાં જવું છે? હા, શોર્ટમાં જવું છે હવે, કેમ કે લોંગ હેર ને મેન્ટેન કરવું થોડું ડિફિકલ્ટ થઈ છે. તો હવે કઈ તમારી પાસે કોઈ મતલબ જે યુનિક તમે હેરસ્ટાઈલ તમે આપો છો દર વખતે, તો એમાંથી કઈ આપણે તમે કઈ નવું તમારો લાગે સેટ થાય એવું કઈ શોર્ટ હેરમાં, મતલબ લાઈક સાઈડ માંથી શોર્ટ એકદમ, લાઈક અત્યારે નવી સ્ટાઇલ આવી છે બસ ટાઈપ, તમને ખબર હોય તો. હાઈ ફેડમાં અને ઉપર મીડિયમ. યસ યસ, રાઈટ, યસ. તો એ ટાઈપની કઈ નવી યુનિક સ્ટાઇલ આપણે આજે વખતે કરી, અને લાસ્ટ ટાઈમ આ બી સારી જ છે, પણ આ લોકો ઘણા લોકોને અમને કેવું જેવું છે કે બહુ સારા હેર કટ છે, ક્યાં ટ્રીટમેન્ટ કરાવી છે, લોકોના રિસ્પોન્સ બી સારા આવે છે. તો હવે 2 વાર કરાવી છે તમારી પાસે, તો હવે આજુ વખતે આપણે એવું છે કે કઈ નવું ટ્રાય કરીએ એમ. 100%. તો હવે લોંગ માંથી હવે બધા શોર્ટમાં જઈએ પાછા એમ. 100%. ચલો તો સાઈડ માંથી હાઈ ફેડ કરી દો. યસ. અને ઉપરના મીડિયમ અને બેક સાઈડ બી. ઓકે, યસ યસ. અને બિયાર્ડ કઈ અલગ કરવું છે કે? હા, બિયાર્ડમાં બી આજુ વખતે થોડું કઈ અલગ રાખવું, દર વખતે આપણે સેમ જ રાખીએ. બિયાર્ડમાં બી આપણે એમ રાખવું કે એક સાઈડ માંથી શોર્ટ રાખવા છે, અને જે આ મૂછ જે આવે આપણે એ સ્ટાન્ડર્ડ, એ થોડી લોંગ ટાઈપ રહે, મતલબ હાઇલાઇટ થાય એ રીતે, મતલબ અને ઉપરના હેર અને નીચેની બિયર્ડ બે સાથે હાઇલાઇટ થવી જોઈએ, એ ટાઈપનું યુનિક. બાકી તમારી ઉપર છે, તમે એટલા ટેલેન્ટેડ છો, કરો છો, તો તમને વધારે આઈડિયા રહેશે હવે કઈ રીતે કરવું એમ, બરોબર? કઈ નહીં, કરી નાખી મસ્ત. આવો, ચલો કઈ નહીં. બાય બાય કહી દે લોંગ હેર ને. બાય બાય. કેવું લાગે મૌલિકભાઈ? બસ એકદમ ડિલાઇટફુલ અને એકદમ ઇમ્પ્રેસિવ છે. જે રીતે આપણે ઈચ્છ્યું હતું કે લોંગ હેર માં રાખતા હતા અને શોર્ટ હેર માં કન્વર્ટ કર્યું હતું, જે રીતે આપણે નક્કી કર્યું હતું કે આ રીતનું સ્ટાઇલ આપણે રાખવી છે, બસ કટ ટાઈપની, પણ એ રીતે જ લુક આવ્યો અને એકદમ નવી સ્ટાઇલમાં આપણે થયા છીએ પાછા. મસ્ટાંગ કેવી લાગી? હા, બસ એ એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ જે રીતે તમે મને બતાવ્યું હતું કે આ ટાઈપનું કરો વધારે સારું લાગશે, બાકી કોપી ટુ કોપી એ ટાઈપનું જ છે. અને બિયર્ડમાં અને મૂછમાં બી આપણે તમે કીધું કે નવો લુક ટ્રાય કરીએ, તો એમાં બી એકદમ સારું છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.